કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલમાં ધૂળ ખાઈ રહી છે। આશરે 1.20 કરોડ રૂપિયા કિંમતની એમ્બ્યુલન્સની સાર સંભાળ માટે કોઈ માલિક જ નથી। કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો, સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને બંધ પડેલા અને તે બગડી રહ્યા છે। આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે। એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે। કોરોના દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો, ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી। સ્થિતિ એ છે કે કોરોનાના 4 વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે, તેના ઉપર ઝાડીઓ ઉગી ગઈ છે। કોરોના કાળમાં જ્યારે આ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી હતી તે ત્યારે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી। હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી। મળતી માહિતી મુજબ જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા। આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી। દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી। આ વાતને ધ્યાનમાં રાખીને 108 લોકોને સેવા આપતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી। જે 3 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે 108 માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી। ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી। હોસ્પિટલે તેનો ઉપયોગ સબવાહિની તરીકે કર્યો હતો। થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેનું કામ ખતમ થઈ ગયું હતું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી। મળતી માહિતી મુજબ 108 એમ્બ્યુલન્સની કિંમત આશરે ₹40 લાખથી વધુ છે, એટલે કે ત્રણેયની કિંમત 1.20 કરોડ રૂપિયા છે, જે હાલમાં સડી રહી છે। જો આનો 4 વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ત્યાર સુધીમાં 26,280 દર્દીઓને મદદ કરી શકાઈ હોત। હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજિત 6 થી 7 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે। દરમિયાન દર્દીઓની એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે, જે જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થઈ છે। હવે કોરોનાને 4 વર્ષ વીતી ગયા, એટલે કે 1460 દિવસ વીતી ગયા। એ રીતે ત્રણેય એમ્બ્યુલન્સ એક જ દિવસમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને આ 4 વર્ષમાં 26,280 દર્દીઓને સારવાર મળશે। પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના લીધે તે હાલ કઠડી રહી છે।